નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ ભગત. વડોદરા સ્ટેટ મોનિટરિંગ સેલે ગોલ્ડન ચોકડી પાસેથી એમપીના યુવકને પિસ્તોલ અને જીવતા કારતૂસ સાથે દબોચ્યો છે. વડોદરાની ગોલ્ડન ચોકડી પાસેથી સ્ટેટ મોનિટરિંગ સેલે મધ્યપ્રદેશના ગૌરવ કુશવાહાને ડિલિવરી આપતા પહેલા જ પકડી પાડ્યો હતો. તેની ઝડપીમાં એસએમસીની ટીમને ઓટોમેટિક પિસ્તોલ અને 2 જીવતા કારતૂસ મળી આવ્યા હતા. તેની ધરપકડ કરી એસએમસીએ વધુ કાર્યવાહી માટે હરણી પોલીસ મથકને હવાલે કરવામાં આવ્યું હતું. જ્યારે પિસ્તોલ લેવા આવનાર રોહિત કાલિયા અને સપ્લાયર ધરમસિંહ શિખાવતને ભાગેડુ જાહેર કરવામાં આવ્યા છે. વડોદરામાં ફરી એક વખત એસએમસીએ ધામા નાખ્યા છે. પોલીસે ગોલ્ડન ચોકડીથી જીવતા કારતૂસ સાથે એમપીના ગૌરવ કુશવાહાને ઝડપી પાડ્યો હતો. તે એમપીના શિવપુરીનો વતની છે. પોલીસે બાતમીના આધારે ગોલ્ડન ચોકડીથી તેની ધરપકડ કરી છે. તેની પાસેથી ઓટોમેટિક પિસ્તોલ 1 નંગ અને 2 જીવતા કારતૂસ મળી આવ્યા હતા. એમપીનો ગૌરવ કુશવાહા ધરમસિંહ શિખાવત પાસેથી પિસ્તોલ લઈ વડોદરામાં રહેતા રોહિત કાલિયા નામના વ્યક્તિને ડિલિવરી આપવા માટે આવ્યો હોવાની ચોક્કસ માહિતી મળતા એસએમસીની ટીમે ગોલ્ડન ચોકડી પાસે વોચ ગોઠવી ગૌરવ કુશવાહા હાલોલ વડોદરા રોડ પર ગોલ્ડન ચોકડી પાસે આવતા તેને દબોચી લીધો હતો. એસએમસીએ તેની ઝડપી લેતા 1 પિસ્તોલ, 2 જીવતા કારતૂસ અને 1 મોબાઈલ કુલ ₹30,000નો મુદ્દામાલ કબજે કર્યો હતો. જ્યારે હરણી પોલીસ મથકે તેને વધુ કાર્યવાહી માટે સોંપવામાં આવ્યો હતો. જ્યારે પિસ્તોલ લેવા આવનાર રોહિત કાલિયા અને સપ્લાયર ધરમસિંહ શિખાવતને ભાગેડુ જાહેર કરવામાં આવ્યા છે. રિપોર્ટ નેશન પ્લસ ન્યૂઝ વડોદરા. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.